H5P ક્રિએટ એન્ડ શેર રીચ HTML5 કન્ટેન્ટ એન્ડ એપ્લિકેશન્સ. તો આ એક એવી વેબસાઇટ છે કે જે તમને એવી એપ્લિકેશન્સ આપશે કે જે તમે બનાવી શકશો, શેર પણ કરી શકશો તમારા સ્ટુડન્ટ સાથે. અત્યાર સુધીમાં આપણે જોયું કે આપણે જે કન્ટેન્ટ બનાવવું છે, મટીરિયલ, એ કઈ રીતે બનાવી શકાય. આજે આપણે ઇન્ટરેક્ટિવ વેથી આપણે જોશું કે આપણે કઈ રીતે જોઈ શકાય. તો આપણે જઈએ છીએ હવે H5P ની વેબસાઇટ પર. વેબસાઇટનું નામ છે h5p.org. તમે જોઈ શકશો. હું મારી સ્ક્રીનને ઝૂમ આઉટ કરું છું. H5P નામ છે, અહીંયા તમે જોઈ શકો છો h5p.org. એ વેબસાઇટનું નામ છે. આપણે જોઈએ આ વેબસાઇટનું આ લેન્ડિંગ પેજ છે. અહીંયા બીજા ઓપ્શન્સ આપેલા છે કે એક્ઝામ્પલ, ડાઉનલોડ, ડોક્યુમેન્ટેશન, ગોલ, રોડમેપ અને ક્રિએટ ફ્રી એકાઉન્ટ. અહીંયા એકાઉન્ટ તમને ક્રિએટ કરવું પડશે કે જે ફ્રી ઓફ ચાર્જ છે. અને એ ક્રિએટ કર્યા પછી તમે એક કન્ટેન્ટ ક્રિએટ કરી શકશો, શેર કરી શકશો અને રીયુઝ પણ કરી શકશો. તો આવો જોઈએ આપણે આમાં એકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરવું. એકાઉન્ટ ફ્રી છે, કોઈ પણ ચાર્જીસ નથી. તમે જેવું કરશો એ ભેગું તમને કહેશે કે વેલકમ ટુ H5P કમ્યુનિટી. એટલે આપણે જઈએ છીએ અહીંયા આપણું ફ્રી એકાઉન્ટ ક્રિએટ કરવા માટે. બરાબર, આ એનું લેન્ડિંગ પેજ છે. અહીંયા તમને એ પણ જોઈ શકશો અને ટ્યુટોરિયલ્સ પણ અવેલેબલ છે અને તમારી વેબસાઇટ પર પણ તમે એને એમ્બેડ કરી શકશો. લોગિન એન્ડ લોગ આઉટ. લોગિન એન્ડ લોગ આઉટ. ફાઇન. મારું ઓલરેડી એકાઉન્ટ છે એટલે હું ફરીથી સીધું લોગિન કરીશ તો સીધું એ જ આવી જશે. માઇટ બી કદાચ એટલા માટે થઈને એ now log out and you can બરાબર. આપણે બહાર આવી ગયા એટલે અહીંયા સીધું પેજ આવી જશે. હું જ્યારે ફરીથી ક્રિએટ ફ્રી એકાઉન્ટ આપીશ એટલે એ બધી ડિટેલ આપશે કે ભાઈ તમારે કયા નામે એકાઉન્ટ ખોલવું છે. સે ફોર એક્ઝામ્પલ મારું નામ ટીચર છે, teacher@gmail.com મારી પાસે એકાઉન્ટ છે. એ નામે મને ખોલવું છે. સાયન્સ ટીચરના નામે મને ખોલવું છે તો હું એ નામ પણ રાખી શકીશ. આ મારું નામ થશે જ્યારે HTML હું ખોલીશ ત્યારે. આ HTML5 જે ખોલીશ ત્યારે અહીંયા મને મારું ઈમેલ એડ્રેસ આપવું પડશે અને નીચે મારો પાસવર્ડ. આ પાસવર્ડ એવો હોવો જોઈએ જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે. તમને ખ્યાલ જ છે અત્યારે સાયબર સિક્યુરિટી એક મોટી વસ્તુ છે, તો એના માટે આપણો પાસવર્ડ સ્ટ્રોંગ હોવો જોઈએ. તો શું કહે છે કે 6 કેરેક્ટર્સ હોવા જોઈએ, લોઅર કેસ, અપર કેસ, નંબર, પંક્ચ્યુએશન, આટલી બધી વસ્તુઓ તમારા પાસવર્ડમાં હશે તો તમારું પાસવર્ડ સ્ટ્રોંગ થશે. અહીંયા તમે જોઈ શકો છો કે હું જેમ ટાઈપ કરતો જાઉં છું એમ કહેતો જાય છે કે મારું પાસવર્ડ કેવો છે. આ મને કહે છે કે મારો આ પાસવર્ડ સ્ટ્રોંગ છે તો હું એ પાસવર્ડ રાખી શકું છું. સેમ વસ્તુ અહીંયા એન્ટર કરવી પડશે. જો એ એન્ટર નહીં કરું તો એમ કહેશે કે પાસવર્ડ મેચ જ નથી થતો. તો આપણે આ પાસવર્ડ એવો હોવો જોઈએ કે જે સ્ટ્રોંગ પણ હોવો જોઈએ અને આપણને યાદ પણ રહેવો જોઈએ. મારું અહીંયા ઓલરેડી એકાઉન્ટ છે એટલે હું લોગિન કરીને આપને બતાવું છું. Sir, Hiral Yes, sir. sir. Yes, No sir. issues. You type all your things in the credentials in the thing, so that they will know, they will learn all the things. Okay, okay. You type all the things down. You type it captcha and all. You type all. Even though you type your own, you will get that already the account is there. You will get it. Okay. But okay, sir, I'm going into my login page only directly. It is coming up instead of creating a new account. Okay. હા, ક્રિએટ ન્યુ એકાઉન્ટમાં હું જો મારું એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ આપીશ અને પછી કંઈ પણ કરીશ તો મને કહેશે કે આ પાસવર્ડ બરાબર છે કે નહીં. બરાબર, એ મેચ થઈ ગયો એટલે હવે મને કહે છે કે બરાબર છે. ક્રિએટ ન્યુ એકાઉન્ટમાં હું એને ક્લિક કરીશ તો મને કહેશે કે એકાઉન્ટ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે. આ ઓલરેડી છે જ એટલે એ નથી કરતું. અચ્છા, યુઝર નેમ માંગે છે. Down, put your captcha. Oh yeah. અહીંયા આપણને કેપ્ચા માટે પૂછે છે
કે વોટ ડુ યુ ગેટ ઇફ યુ એડ 2 and 4? ઇટ ઇઝ અ 3 letter વર્ડ. તો આપણને ખબર છે 2 અને 4 નો સરવાળો શું થાય? 6. તો ઇંગ્લિશમાં એને શું કહેવાય? 6. તો અહીંયા આપણે લખશું 6. બરાબર. Now go to login. ઓકે, તો આવી રીતે આપણે થઈ શકે છે. મારું એકાઉન્ટ ઓલરેડી છે એટલા માટે આ કંઈ થતું નહોતું. તો આ આવી ગયું એનું લેન્ડિંગ પેજ. હું આ વેબસાઇટને 2 મહિનાથી યુઝ કરું છું, એટલે અહીંયા એ પણ બતાવે છે કે હું કેટલા ટાઈમથી મેમ્બર છું, અને આ બધી મારે જે પ્રોડક્ટ્સ બનાવી છે એ બધી પ્રોડક્ટનું અહીંયા લિસ્ટ છે. આપણે અહીંયા કાંઈ પણ કરવું હોય તો અહીંયા આપણે આ જે ટ્રાયઆઉટ H5P છે એના પર જવું પડશે, પણ એ પહેલા જોઈ લે કે અહીંયા આપણે શું શું વસ્તુઓ છે. જેમ પહેલા જે હતી એ જ વસ્તુઓ છે. એક્ઝામ્પલ્સ એન્ડ ડાઉનલોડ્સ, ડોક્યુમેન્ટેશન, ફોરમ કે જે તમારા જેવા લોકો છે એની સાથે વાત કરવી હોય તેમાં કરી શકશો, અને માય એકાઉન્ટમાં તમારું એકાઉન્ટ છે. અત્યારે જે જુઓ છો એ માય એકાઉન્ટ પેજ જુઓ છો. અહીંયા તમે તમારું નામ લખી શકશો, ફોટો રાખી શકશો. અને હવે આપણે જોઈએ કે આમાં ફીચર્સ શું શું છે. ટ્રાયઆઉટ H5P કરશું એટલે આપણને એ જે કોઈ વસ્તુ કરી શકે છે એ બધું જ આપણને દેખાડશે. એમાં આટલી વસ્તુ આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે મેમરી ગેમ છે, ડ્રેગ ધ વર્ડ્સ છે, ઇન્ટરેક્ટિવ વિડીયો છે, એસે છે, ફ્લેશ કાર્ડ્સ બનાવવા હોય તો એ પણ બનાવી શકીએ. ટ્રુ એન્ડ ફોલ્સ ક્વેશ્ચન્સ બનાવવા હોય તો એ પણ બનાવી શકીએ. આપણે હિસ્ટ્રીમાં કોઈ ટીચર હોય તેને ટાઈમલાઈન બહુ બનાવવાની હોય છે, કે ગુજરાતીમાં આપણે સાહિત્ય માટે કંઈ પણ ટાઈમલાઈન બનાવી હોય કે ભાઈ ક્યારેક કઈ કવિતાઓ લખાણી કે કવિની જન્મ ગાથા આપણે આખી લખવી છે, કે કવિની બાયોગ્રાફી લખવી છે, તો એના માટે પણ આપણે ટાઈમલાઈન જોતી હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. ક્વિઝ બનાવવું હોય, ક્વેશ્ચનર બનાવવું હોય, ઘણી બધી વસ્તુ આપણે અહીંયા કરી શકીએ છીએ. આ દરેક વસ્તુ તમે એકવાર મેમ્બર થાવ એટલે બધી વસ્તુ કરી શકો છો. તો આજે આપણે આમાંથી 2 ટૂલ ટ્રાય કરવા છે. તો આપણે જોઈએ કે આપણે શું કરવું છે. આપણે પેલું ટૂલ લઈએ છીએ ડ્રેગ ધ વર્ડ. બરાબર. આમાં ડિટેલમાં આપણે જોશું તો આપણને જોવા મળશે કે આમાં આપણે શું શું કરી શકીએ છીએ. તો આની સાથે કન્ટેન્ટ ડેમો પણ એ લોકોએ આપ્યો છે જો આપણે જોવો હોય તો. અને આમાં આપણે વર્ડ્સને ડ્રેગ કરીને એની જગ્યાએ લઈ જઈ શકીએ. આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ખાલી જગ્યા જેવું થઈ શકે, પણ એક આખું અલગ રીતે થઈ શકે છે. તો આવું જ મેં એક બનાવેલું છે, એ હું તમને પહેલા દેખાડું અને પછી આપણે જોઈએ કે આ કેવી રીતે થઈ શકે. હવે તમે show them the example? Yeah, I'm showing sir. I'm showing that example. I was just took them to this page and then I'll show the example. હવે આપણે એક બનાવેલું એક્ઝામ્પલ છે એ જોઈએ. આપણે જો અહીંયા લખેલું છે ડ્રેગ ધ વર્ડ. અચ્છા, તમે જ્યારે પણ નામ આપો જે કોઈ પ્રોડક્ટ હોય એની પાછળ તમે કઈ ટૂલ વાપર્યું છે એનું નામ પણ લખી લેજો, જેથી કરીને તમારે જ્યારે ખોલવું છે ત્યારે તમને ખ્યાલ રહે કે ભાઈ મારે આ જ વસ્તુ ખોલવાની છે. આવી ગયું ડ્રેગ એન્ડ ડ્રોપ. તો અહીંયા આ ફિલ ઇન ધ બ્લેન્ક જેવું છે. આલા લીલા વાસળિયા રે વઢાવું લોકગીતમાં ખાલી જગ્યા વગાડે છે. તો આમાં તમારે એ પણ જોઈએ છે કે ભાઈ આમાં કોણ હતું, આમાં વાંસળી વગાડવા વાળું કોણ હતું અને એને શું વગાડ્યું હતું. તો એના માટે આ પૂછી શકાય. તો હું અહીંયા મૂકી શકું છું કે ભાઈ અહીંયા શ્રી કૃષ્ણ વગાડે છે. અને શું વગાડે છે? તો કે વાંસળી. ચેક કરીએ છીએ તો જવાબ ખોટો છે. લોકગીતમાં વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે એ આપણું ગ્રામેટિકલી ખોટું સેન્ટેન્સ થાય છે. જવાબો સાચા છે પણ સેન્ટેન્સ ખોટું થાય છે. તો વિદ્યાર્થીઓ જ્યારે વાક્ય બનાવશે ત્યારે સાચું વાક્ય બનશે કે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. તો આ તમારે ગ્રામેટિકલી ચેક કરવું હોય ત્યારે તમે આ ટૂલ્સનો ઉપયોગ કરી શકો અને વિદ્યાર્થીને પણ પોઝિટિવ ફીડબેક મળે છે કે હા મારું સેન્ટેન્સ સાચું છે. આવો આપણે જોઈએ કે આપણે આવું કેવી રીતે બનાવી શકીએ. પાછા આપણે માય એકાઉન્ટમાં જશું અને ટ્રાયઆઉટ H5P કરીશું. અહીંયા પાછું ટૂલ લિસ્ટ આવશે. તો આપણે શું કરવું હતું તો કે ડ્રેગ ધ વર્ડ્સ. તો ડ્રેગ ધ વર્ડ્સ ઉપર ક્લિક કરીએ. બરાબર. ડેમો નથી જોવો આપણને ખ્યાલ છે, તો આપણે ડાયરેક્ટ યુઝ ઉપર જઈશું. તો અહીંયા એનું પેજ આવી ગયું. અચ્છા, આ પેજમાં આપણે ટ્યુટોરિયલ પણ જોઈ શકાય, એક્ઝામ્પલ પણ જોઈ શકાય જો આપણને ન આવડતા હોય તો. પણ આપણને ખ્યાલ છે એટલે આપણે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલી વસ્તુ શું છે તો કે ભાઈ ટાઇટલ. તમારે આનું ટાઇટલ શું આપવું છે. તમે કોઈ પાઠ ભણાવતા હો તો એ પાઠનું ટાઇટલ પણ આપી શકો. સે ફોર એક્ઝામ્પલ તમારે ગ્રામરના તમારે રૂઢિપ્રયોગોના 5 વાક્ય બનાવવા છે તો તમે આનું ટાઇટલ રૂઢિપ્રયોગો પણ આપી શકો. ટાઇટલ તમે ઇંગ્લિશમાં પણ આપી શકશો, ગુજરાતીમાં પણ આપી શકશો, જે લેંગ્વેજ વાપરવી એમાં વાપરી શકશો. અત્યારે હું ઇંગ્લિશથી તમને બતાવું છું. સે ફોર એક્ઝામ્પલ હું કરું છું સેન્ટેન્સ નામ આપું છું. બરાબર.
તમે એનું નામ સેન્ટેન્સ આપ્યું છે. પછી આપણે શું કરવું છે, એ ટૂલ વાપરવું છે, એનું પણ નામ લખવાનું છે. આપણું ટૂલ કયું છે? ડ્રેગ ધ વર્ડ્સ. તો આ સેન્ટેન્સ, અને પછી હું લખું છું ડ્રેગ ધ વર્ડ્સ. તો આ થઈ ગયું મારું ટાઇટલ. બરાબર. હવે મારે શું કરાવવું છે, તો અહીંયા ટાઇટલનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે ભાઈ આમાં શું કરવાનું છે, તો કે ડ્રેગ ધ વર્ડ્સ ઇન્ટુ ધ કરેક્ટ બોક્सेस. અચ્છા, મને બોક્સ નથી બનાવવા, મને એમાં બ્લેન્ક્સ રાખવી છે. તો હું અહીંયા લખી દઈશ બ્લેન્ક્સ. અહીંયા આપણે આ જે વસ્તુ છે એને આપણે જેવી રીતે આપવું એ રીતે આપી શકીએ. દાખલા તરીકે મને આને બોલ્ડ કરવી છે તો બોલ્ડ કરી શકીશ, ઇટાલિક્સ કરી શકીશ, અંડરસ્કોર કરી શકીશ, જે કંઈ કરવું એ બધું જ હું કરી શકીશ. એના ટૂલ્સ અહીંયા જ આપેલા છે. બરાબર. અને મને એમ થયું છે કે ભાઈ આ ડિસ્પ્લે નાનો છે, મને મોટું કરવું છે, તો અહીંયા એના ઓપ્શન પણ છે. મને એવું લાગે છે કે ભાઈ આ હેડિંગ 2-3 વાળું જે છે એ બરાબર છે, તો હું એ બનાવી દઈશ. ત્યારબાદ એને બોલ્ડ કરી દઉં એટલે સરખું સારું લાગે. પછી અહીંયા સમજાવે છે કે ભાઈ ડ્રોપેબલ વર્ડ્સ આર એડેડ વિથ એસ્ટ્રિક માર્ક, એટલે કે સ્ટાર કરીને આપણે રાખવું છે કે જે તમારું સેન્ટેન્સ છે એમાં જે કીવર્ડ્સ છે એની આગળ પાછળ સ્ટાર હોવું જોઈએ. અહીંયા એને દેખાડ્યું છે કે આપણે સ્ટાર કરીએ જવાબની બાજુમાં. તો અહીંયા આપણે આપણું સેન્ટેન્સ લખવાનું છે. દાખલા તરીકે મને લખવું છે કે વર્ડ્સ આર મોર પાવરફુલ દેન સ્વોર્ડ્સ. બરાબર. હવે આ વાક્યમાં અગત્યના શબ્દો મને એવું લાગે છે કે ભાઈ વર્ડ્સ અગત્યનું છે, તો હું વર્ડ્સની આગળ સ્ટાર મૂકી દઈશ અને વર્ડ્સની પાછળ પણ સ્ટાર મૂકી દઈશ. સ્વોર્ડની આગળ પણ સ્ટાર મૂકી દઈશ અને સ્વોર્ડની પાછળ પણ સ્ટાર મૂકી દઈશ. બરાબર. અહીંયા એ ધ્યાન રાખજો કે સેન્ટેન્સ પૂરું થતું હોય તો મેં અત્યારે જે કર્યું છે એવી રીતે ફૂલ સ્ટોપ પછી નહીં, પણ ફૂલ સ્ટોપની પહેલા સ્ટાર મૂકવાનું રહેશે. એટલે જેથી કરીને એને ખ્યાલ આવે કે ભાઈ મારે આટલા વર્ડ્સ અહીંથી કાઢવાના છે. આ બધાને ખ્યાલ આવી ગયો. સૌથી પહેલા શું કરવાનું છે, પહેલા આપણે વાક્ય લખી લેવાનું છે. જે ખાલી જગ્યા રાખવી છે એ શબ્દની આગળ અને પાછળ બંને જગ્યાએ આપણે વર્ડ્સ જોઈએ છે, તો એની આગળ પાછળ જેમ સ્ટાર મૂક્યો છે એવી જ રીતે જેમ કેમ આપણે વોટ્સએપ મેસેજમાં કરીએ છીએ કે જે વર્ડને બોલ્ડ કરવો હોય એની આગળ અને પાછળ સ્ટાર મૂકી દઈએ, તો અહીંયા પણ એવી જ રીતે છે. ત્યારબાદ આપણે નીચે આને સેવ કરી દઈએ. બરાબર. આપણું કાર્ય સેવ થઈ જશે એટલે તરત ઉપર આવી જશે. જો આપણું હેડિંગ આવી ગયું સેન્ટેન્સીસ ડ્રેગ ધ વર્ડ્સ, આ વ્યૂની કોલમ આવી ગઈ, અહીંયા આપણી બ્લેન્ક્સ આવી ગઈ. ડેશ આર મોર પાવરફુલ દેન સ્વોર્ડ્સ. હવે છોકરાઓને કદાચ એમ થાય કે ભાઈ ના સૌથી વધારે પાવરફુલ તો તલવાર જ હોય ને, શબ્દ થોડી હોય. તો એ આવું કરશે અને ચેક કરશે તો ખબર પડશે કે ભાઈ ખોટું છે. હા, વિદ્યાર્થીઓને તરત ખબર પડી જાય છે ખોટું છે તો એને રીટ્રાય પણ કરી શકે છે કે એ પાછું અહીંયા શબ્દો એની જગ્યાએ ગોઠવી દેશે. સરસ થઈ ગયું આપણું. તો આ થઈ ગયું આપણું ડ્રેગ ધ વર્ડ્સ ઇન્ટુ ધ કરેક્ટ બ્લેન્ક્સ. તો આમાં તમે જેટલા સેન્ટેન્સીસ કરવા હોય એટલા આપી શકો, સાઈડમાં વર્ડ્સ આવી જાય તો એ રીતે એ લોકો કરી શકે. હવે તમને એમ થતું હશે કે ભાઈ જે બધા શીખડાવે છે એ ઇંગ્લિશમાં જ હોય છે, તમારે ગુજરાતી વાળાને કરવું શું? તો એમાં કશો જ વાંધો નથી, ગુજરાતીમાં પણ થઈ શકે. હવે આ જ વસ્તુ હું આ જ જગ્યાએ તમને એડિટ કરીને બતાવું છું. તમે જ્યારે ફરીથી આવો તો આ એડિટ ઓપ્શનમાં આવ્યા છીએ આપણે વસ્તુ આ જ રાખી છે. હવે આમાં બે રીતે થઈ શકે. કાં તો તમે તમારી ટેક્સ્ટ જે તૈયાર છે એ રાખી શકો, અથવા તો તમે અહીંયા તમને ખ્યાલ હશે કે ઇન્ડિક થઈ શકે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ફોન્ટ હું બદલાવી શકું છું. સર, ઇઝ માય બાર વિઝિબલ ટુ ઓલ? શ્રીની સર? યસ સર, યસ. હવે તમે જોશો કે હું અહીંયા ગુજરાતી પણ લખી શકું છું. Yeah, you are going to do Gujarati font, isn't it? Yeah. Yeah, you can paste it. You can paste it and you can show them. અહીંયા તમે ગુજરાતીમાં પણ લખી શકશો. દાખલા તરીકે મને લખવું છે સુવાક્ય. બરાબર. તો અહીંયા આવી ગયું સુવાક્ય. સુવાક્યનો ડ્રેગ એન્ડ ડ્રોપ છે એટલે ગુજરાતીમાં પણ થઈ શકે છે. આ મેં તમને અહીંયા એક રીત બતાવી કે અહીંયા ડાયરેક્ટ ગુજરાતી પણ લખી શકાય છે. હવે ત્યારબાદ તમને એવું છે કે ભાઈ મને લખવું મારાથી ફાવતું નથી, મારામાં ઇન્ડિક ફોન્ટ્સ નથી, તો હું શું કરું? કશો વાંધો નહીં, આપણી પાસે એનો પણ રસ્તો છે. તો એના માટે તમારી પાસે તમારા વર્ડ ડોક્યુમેન્ટમાં એ વાક્ય લખેલું હોવું જોઈએ. ચાલો તો હું તમને મારા વર્ડ ડોક્યુમેન્ટમાંથી એ વાક્ય લઈ અને તમને બતાવું છું. બરાબર. મારા વર્ડ ડોક્યુમેન્ટમાં મેં એક સેન્ટેન્સ લખીને તૈયાર રાખ્યું છે.
કે રાજકોટ એક રંગીલું શહેર છે. બરાબર, તો હવે આપણે પાછા આવી જઈએ ત્યાં. એક જ મિનિટ. Sir, Yeah, you are discontinued. yeah. Okay, I went to take my words. okay. તો આ જ જગ્યાએ હું ફરીથી મારું એક સેન્ટેન્સ કોપી પેસ્ટ કરી દઉં છું. રાજકોટ એક રંગીલું શહેર છે. તો આ મેં ડાયરેક્ટ મારા વર્ડ ડોક્યુમેન્ટમાંથી પેસ્ટ કર્યું છે. અહીંયા મને લખતા નથી ફાવતું તો એ પણ થઈ શકે. બરાબર, રાજકોટ એની આગળ સ્ટાર, પાછળ સ્ટાર, રંગીલાની આગળ પણ સ્ટાર અને પાછળ પણ સ્ટાર. તો થઈ ગયું આપણું બ્લેન્ક તૈયાર. બધું જ ગુજરાતીમાં થયું છે. આપણે ફેરફાર કરીએ તો આપણે શેર તો કરવું પડશે ને, તો અહીંયા આવીને આપણે એને સેવ કરી દઈએ. કદાચ ક્યારેક તમારી ઇન્ટરનેટ સ્પીડ ઓછી હશે તો આવતા વાર લાગશે, ચિંતા નહીં કરતા, આવી જશે. તો આ થઈ ગયું આપણું સુવાક્યનું ડ્રેગ ધ વર્ડ્સ. ભલે ટાઇટલ એપ્રોપ્રિએટ નથી કારણ કે આપણું સેન્ટેન્સ એવું નથી. તો હવે અહીંયા આવી ગયું રંગીલું અને રાજકોટ. શહેર કેવું છે તો કે રંગીલું શહેર છે. અને કયું શહેર છે તો કે રાજકોટ. રાજકોટ એક રંગીલું શહેર છે. ફૂલ માર્ક્સ. તો છોકરાઓને પણ પોઝિટિવ મોટિવેશન મળી ગયું. હવે તમને એમ થાય છે કે ભાઈ આપણે કામ તો સરસ થઈ ગયું, હવે મારે આ છોકરાઓને આપવું છે. તો આ એક એવું સરસ મજાનું ટૂલ છે કે તમારા કોઈ પણ વિદ્યાર્થીને તમે આ આપી શકશો. અત્યારના સમયમાં બધા પાસે મોબાઈલ હોવાનો છે, સ્માર્ટફોન હોવાનો છે, તો એમાં પણ આ વસ્તુ આપી શકાય છે. બરાબર, એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા આપણે આવી ગયા. અહીંયા જો આપણું લેટેસ્ટ વર્ડ આવી ગયું છે સુવાક્ય ડ્રેગ ધ વર્ડ્સ. હવે અહીંયાથી તમે આને એડિટ પણ કરી શકો છો અને શેર પણ કરી શકો છો. હું અહીંયા જેવું રાઈટ ક્લિક આપીશ ને એટલે આ બધા ઓપ્શન્સ ખુલી જશે કે ભાઈ તમારે નવા વિન્ડોમાં ખોલવું છે, કંઈ કોપી કરવું છે, શું કરવું છે. તો આપણે અહીંયા શું કરશું, કોપી લિંક લોકેશન. બરાબર, અને ત્યાર પછી આપણે જ્યાં કંઈ બી આપવું હોય ત્યાં આપી શકાય. હું તમને પહેલા બતાવું કે આપણે આજનું અસાઇનમેન્ટ છે એમાં પેસ્ટ કરવું હોય તો સે ફોર એક્ઝામ્પલ આ આપણું અસાઇનમેન્ટ છે અને એવું સમજજો કે ભાઈ અહીંયા લખેલું છે કે તમારું કામ આપો, તો અહીંયા જઈ અને આ લિંક પેસ્ટ કરી દેવાની. આ લિંકને પેસ્ટ કરશો એટલે એ થઈ જશે. અહીંયા ઈમેલ એડ્રેસ લખવાનું હતું ને મેં આ કર્યું છે એટલે આવ્યું છે, ચિંતા કરવાની જરૂર નથી. પણ આવી રીતે તમે એમાં અસાઇનમેન્ટમાં જ્યાં પણ લિંક પેસ્ટ કરવાની છે ત્યાં તમે પેસ્ટ કરી શકો છો. હવે તમને એ જોવું છે કે હું આ ક્લિક કરીશ તો ખરેખર આ જ ખુલશે કે કેમ. તો હું જો ફરીથી કોપી કરું છું અને પાછું બ્રાઉઝર ઉપર જઈ અને ક્લિક કરું છું અને હવે જોઈએ આપણે કે હું આ જ વસ્તુ મૂકીશ તો શું આવશે. બરાબર, સીધે સીધું આવી ગયું. હવે આપણને એમ થાય છે કે ભાઈ આ વોટ્સએપમાં મોકલી શકાય કે કેમ, તો હા ચોક્કસ મોકલી શકાય. આપણે લિંક કોપી કરેલી જ છે. બરાબર, તો હવે હું તમને વોટ્સએપ સ્ક્રીન પર લઈ જાઉં છું કે જ્યાંથી તમે એ જોઈ શકશો કે આપણે આ કેવી રીતે શેર કરી શકાય. આ મારું વોટ્સએપ ખુલ્લું છે. સે ફોર એક્ઝામ્પલ હું શ્રીનિવાસન સરને મોકલવા માંગુ છું તો મારે અહીંયા જઈને ખાલી કંટ્રોલ વી આપવાનું રહેશે અને જરાક વાર ઊભો રહીશ એટલે સીધું આવી ગયું. જોયું અહીંયા સુવાક્ય ડ્રેગ એન્ડ ડ્રોપ, અને તમે જેવું એન્ટર આપશો એવું સીધું એને વયું જશે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને તમે આરામથી વોટ્સએપ ઉપર પણ આ વસ્તુ મોકલી શકો છો. એવું નથી કે એની પાસે કોઈ હાઈફાઈ સોફ્ટવેર હોવો જોઈએ. અને અહીંયાથી પણ હું તમને પાછું ખોલીને દેખાડું છું કે અહીંયા તમે ક્લિક કરશો એટલે વળી પાછું આપણું જે પેજ હતું એ ખુલી જશે. અહીંયા જુઓ તમે પાછા આપણે H5P ના પેજમાં આવી ગયા. એટલે એકદમ યુઝર ફ્રેન્ડલી છે. તો આવું છે આપણું આ H5P નું ટૂલ. બધાને ખ્યાલ આવી ગયો. H5P નું આ પેલું ટૂલ હતું આપણું કે જેનું નામ હતું ડ્રેગ ધ વર્ડ. બરાબર, આપણે પાછા આવી જાય છીએ આપણા હોમ પેજ ઉપર. ફરીથી હું તમને બતાવી દઉં છું કે આપણે કયું ટૂલ યુઝ કર્યું હતું, ડ્રેગ ધ વર્ડ્સ. આ ટૂલ યુઝ કરી અને આપણે કોઈ પણ વિદ્યાર્થીને વોટ્સએપ પર પણ મોકલી શકીએ છીએ, ઈમેલના સ્વરૂપમાં પણ મોકલી શકીએ છીએ, અથવા તો તમે તમારું અસાઇનમેન્ટ બનાવ્યું છે તો અસાઇનમેન્ટમાં પણ તમે આ જ વસ્તુ લિંકને પેસ્ટ કરી શકો છો અને વિદ્યાર્થીઓને આપી શકો છો. તો આ થયું આપણું પેલું ટૂલ આજનું કે જે હતું ડ્રેગ ધ વર્ડ્સ. ચલો હવે આપણે આપણા બીજા ટૂલ તરફ જઈએ. ફરીથી આપણે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવી છે તો આપણે ટ્રાય આઉટ H5P ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરીને આપણે ત્યાંથી આગળ જઈ શકીએ અને આપણું ટૂલ બનાવી શકીએ. એક ક્વેરી આવી છે કે સર you can go for memory game. Yeah, I'm going.
એક ક્વેરી આવી છે પાર્ટિસિપન્ટની કે ભાઈ છોકરાઓ પાસે H5P નો હોય તો એ કેવી રીતે કરે, પણ આમાં H5P ની જરૂર જ નથી. ક્રિએટર માટે H5P જરૂરી છે, જે રિસીવર છે એના માટે H5P ની જરૂર જ નથી. તમારા વિદ્યાર્થીઓ પાસે વોટ્સએપ હશે તો ચોક્કસ આ વસ્તુ ચાલશે. બરાબર, H5P ની જરૂર બનાવવા માટે છે, એટેમ્પ્ટ કરવા માટે નથી. બરાબર, એટલે એ બિંદાસ તમે વાપરી શકશો. તમે આજે જ ટ્રાય કરજો, તમારે જે કંઈ બનાવવું હોય બનાવી અને તમારા કોઈ પણ મિત્રને મોકલી આપજો, એને ટ્રાય કરવા દેજો આ. બરાબર, ચોક્કસ તમને સફળતા મળશે. વોટ્સએપ થી પણ મોકલી શકાય, આનાથી બીજું શું હોઈ શકે? કોઈ પણ વેબસાઇટની જરૂર નથી, કાંઈ પણ જરૂર નથી. બરાબર, ફરીથી આપણે એક નવું ટૂલ ટ્રાય કરીએ. બરાબર, આપણે જોયું હતું જે તમે ટૂલ યુઝ કર્યો હશે ને એ ઉપર આવી જશે. હવે આ ટૂલના પણ સોર્ટિંગ મેથડ છે કે રિસન્ટલી યુઝ ફર્સ્ટ. નથિંગ સર, you are staying in the same. What happened? No, are you in memory game? No, I am showing them the interface where to start. So No, this no, is we are not getting anything. We are getting that only that the WhatsApp page. Oh, sorry. Okay, sorry. Is the screen sharing stopped now? Yes, it has stopped. Thank you for drawing my attention, sir. Is that screen appropriate now? Yes, sir. Yes. Okay, thank you, sir. તો આપણે આ જોઈએ કે આપણે જ્યારે આપણી હોમ સ્ક્રીન ઉપર આવીએ અને આપણે જ્યારે ટ્રાય H5P આપીએ છીએ ત્યારે આખું ઇન્ડેક્સ આવી જાય છે. આ ઇન્ડેક્સને અલગ અલગ રીતે સોર્ટિંગ કરી શકાય. રિસન્ટલી યુઝ ફર્સ્ટ સામાન્ય રીતે હોય છે, પણ તમારે ન્યુએસ્ટ ફર્સ્ટ જોતું હોય તો પણ આવે કે ભાઈ એને નવું શું આપ્યું એ મારે પહેલા જોઈએ છે, તો ન્યુએસ્ટ ફર્સ્ટ ઉપર ક્લિક કરી શકાશે. તો તમને એ દેખાશે કે ભાઈ એમાં નવા નવા કયા રિસોર્સિસ આવ્યા. ત્યારબાદ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પણ એને સોર્ટ કરી શકાય છે કે ભાઈ કઈ ક્યાં છે. પણ સામાન્ય રીતે રિસન્ટલી યુઝ તમે કરશો તો શું થશે, તમે જે વાપરેલા છે, તમે જેનાથી ફેમિલિયર છો એવા ટૂલ્સ આવશે. ચલો આપણે જઈએ મેમરી ગેમ પર. મેમરી ગેમ એટલે શું, તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે નાના હોય ત્યારે પત્તાથી રમતા હોય છીએ કે બતાવતા હોઈએ છીએ કે ભાઈ આમાં આ જ વસ્તુ છે કે કેમ. જો અહીંયા જે સ્ટાર બતાવ્યું છે કે ભાઈ આ બે સરખા છે તો એ ગોતવાના છે, તો એ ગેમ છે મેમરી ગેમ. ચલો આપણે એક પહેલા બનાવતા પહેલા એક જોઈ લઈએ કે મેમરી ગેમ કેવી હોય. તો મેં છે ને એક ફ્રૂટ્સ માટેની મેમરી ગેમ બનાવી છે. તો આપણે જોઈએ કે આ ગેમ કેવી રીતે થઈ શકે. તમે જુઓ છો સરસ મજાના ફ્રૂટ્સનું ચલચિત્ર છે. તમારી સ્ક્રીનમાં અત્યારે 6 ફોટા દેખાતા હશે. હવે એની પાછળ શું છે આપણને ખબર નથી. તો આ થઈ ગયું આપણું ગેમ. સંતરું. બરાબર, કઈ અવાજ પણ તમને આવ્યો હશે. હવે હું બીજા ક્યાંક ક્લિક કરું છું. દાડમ. અહીંયા તો દાડમ છે, તો આ બે વસ્તુ સરખી નથી એટલે મેચ નહીં થાય. સફરજન. આ તો પાછું આખું ફરી ગયું. કશો વાંધો નહીં. તો હવે આપણને ખબર પડી ગઈ કે સંતરું. આપણને ખ્યાલ આવી ગયો બે જગ્યાએ સંતરા ક્યાં છે. એક અહીંયા છે અને બીજું અહીંયા. સંતરું. તો બે સરખા આવશે ત્યારે ગેમ પૂરી થશે. સંતરું. બરાબર, તો અહીંયા શું થયું, બે સંતરા લાઈટ થઈ ગયા અને પોઝિટિવ રિસ્પોન્સ પણ આવી ગયો. તો હજી પણ છે, તો આપણે જોઈ લઈએ કે શું છે. દાડમ. દાડમ. આમાં અવાજ એટલા માટે છે કે કદાચ કોઈને ખ્યાલ ના આવતો હોય કે શું છે તો પણ એને ખ્યાલ આવી જાય કે આ શું છે. તો આવી રીતે જે મેચ થઈ જશે એ ડીમ થઈ જશે અને બાકીનું છે એ બોલ્ડ છે. આ તો બધાને ખ્યાલ જ હશે કે હવે આ પણ મેચ થઈ જશે. સફરજન. તો આ એક સરસ મજાની ગેમ છે. હવે આમાં તો મેં આ પાત્ર લીધા હતા. હવે આપણે આ જ વસ્તુ અલગ રીતે બનાવી શકીએ. આપણે ફરીથી જઈએ કે આપણે શું કરીએ છીએ, એના માટે જઈએ. તો આના માટે આપણે શું શું જોશે એની ચર્ચા કરી લઈએ. આપણે પહેલા H5P પર જઈએ છીએ. ત્યારબાદ આપણે જે ટૂલ વાપરવું છે એ ટૂલ ઉપર જઈશું. આપણું શું હતું, મેમરી ગેમ. આપણે મેમરી ગેમમાં આવી ગયા. હવે મેમરી ગેમ, come back, you go to once again to memory game. My game, the game that I've created. Not that task back. Okay, yeah. Try out with H5P. Yeah. Yeah, you can make them to search also. Yes, search for content. Okay, You type okay. the memory game, Yeah. and you click it. હા, મેં તમને 3 મેથડ બતાવી હતી. સર તમને આ ચોથી મેથડ પણ કહે છે કે તમે મેમરી ગેમ પણ આમાં ગોતી શકશો. બરાબર, મેમરી ગેમનું તમે જેવું સર્ચ આપશો એ ભેગું જોયું અહીંયા મેમરી ગેમ પણ આવી ગયું. તો આ ચોથી રીત છે. આ 4 અલગ અલગ રીતે આપણે મેમરી ગેમ કરી શકીએ છીએ. તો આપણે આ મેમરી ગેમમાં ગયા. બરાબર,
ઓકે, તો અહીંયા સે ફોર એક્ઝામ્પલ મારે હવે તમારે એક જંગલની વાર્તા છે અને વાર્તામાં તમે બધા પ્રાણીઓ બતાવ્યા છે, તો અહીંયા મને એની ગેમ બનાવી છે. તો અહીંયા હું પેલા લખીશ એનિમલ્સ, અને આ મારી શું કઈ વસ્તુ છે તો કે મેમરી ગેમ. અહીંયા આપણે ધ્યાન એ રાખવાનું છે કે ટાઇટલ હંમેશા પહેલા લખી લઈએ કે આપણે કઈ વસ્તુ માટે બનાવીએ છીએ અને શું બનાવીએ છીએ. બરાબર. અહીંયા શું લખેલું છે? કાર્ડ. કાર્ડમાં શું આપેલું છે? ઇમેજ. તો હવે આપણે ઇમેજ માટે જોશે, તો આપણે ઇમેજ સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે છે નહીં અત્યારે અને તમને જોઈએ છે, તો ગૂગલ તો આપણો હાથ ભગવું અત્યારે છે જ. તો જંગલ છે, તો જંગલમાં મને કોણ કોણ મળશે? તો કે સૌથી પહેલા જંગલની વાત આવે તો જંગલનો રાજા જ યાદ આવે. જંગલનો રાજા એટલે કે સિંહ. તો આવી ગયા આપણે ઇમેજ ઉપર. તો અહીંયાથી આપણે જોઈએ છીએ કે આપણા લાયનની કેવી ઇમેજ જોઈએ છે. તો કે ભાઈ આ ઇમેજ મને લાગે છે કે આ ઇમેજ સારી છે, ગીરના રાજાની ઇમેજ છે અને સારી છે. તો જેમ તમને પહેલે દિવસે શીખવાડ્યું હતું એમ સિલેક્ટ કરી અને આપણે એને એ જ વસ્તુને આપણે આવશું સેવ એઝ. સેવ એઝ કરશું એટલે તમને પૂછશે તમારી સિસ્ટમમાં ક્યાં સેવ કરવું છે. તો અહીંયા આપણે લઈ શકીએ કે ભાઈ તમારો કોઈ ફેવરેટ, દાખલા તરીકે મારી પાસે UTA ગુજરાતનું ફોલ્ડર છે અને આજની તારીખ વાળું પણ ફોલ્ડર છે, તો હું એમાં આપી દઉં છું કે ભાઈ મને આ ગીર લાયનને અહીંયા સેવ કરી દો. સેવ થઈ જશે. હવે આપણે જોયું હતું કે આમાં આપણી પાસે 3 ઇમેજ હતી. તો જંગલમાં બીજું કોણ હોઈ શકે? તો કે ભાઈ આની વાત કરતા હોય તો આપણને હાથીભાઈ યાદ આવે. હાથીભાઈ તો જાડા અને લાગે મોટા પાડા અને બધી વાર્તાઓ આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે એલિફન્ટ લખીએ એટલે આપણને અહીંયા એલિફન્ટનું ઇમેજ મળશે. હવે એમાંથી આપણને જે ઇમેજ ગમે કે ભાઈ મને આ ઇમેજ સારી લાગે છે તો એ આપણે મૂકી શકાય. તમને એમ લાગે છે કે ભાઈ અત્યારે હાથીભાઈ જંગલમાં હોય એવું ઇમેજ આ દેખાય છે કે તમે જંગલમાંથી નીકળતા હતા અને હાથી આવો ડાળખાઓ ખાતો તો એવો હાથી જોઈએ છે, કે અથવા તો તમને આ હાથી જોઈએ છે કે ભાઈ આ 2 હાથી સાથે જતા હતા ને એ પિક્ચર મને ગમી ગયું છે. કાંઈ વાંધો નહીં, એ પિક્ચર સિલેક્ટ કરો, એને મોટું થવા દો, ત્યારબાદ એ ઇમેજને પણ તમે સેવ કરી લ્યો. અહીંયા તમારું ઓલું પિક્ચર હતું એની સાથે આ બીજું પિક્ચર પણ તમે સેવ કરી લીધું. બરાબર. હજી આપણે એક પિક્ચર લઈએ. હવે બીજું કોણનું લેશું આપણે કે જે આપણને જંગલમાં બહુ દેખાય છે? તો કે હરણનું પિક્ચર લેવું છે. મને ઇંગ્લિશમાં હરણને શું કેવું એ નથી ખબર પડતી, તો હું કદાચ હરણ લખીશ તો જોઈએ આપણને બતાવશે હરણ જ આવે છે કે શું આવે છે. નથી આવતું તો કાંઈ વાંધો નહીં, મને યાદ છે કે બેને ડિયર કહેવાય છે, તો ડિયર લખીએ એટલે હમણાં આવી જશે આપણા ડિયર. તો સરસ મજાનું આવી ગયું. આ ફોટો મને ગમી ગયો કે ભાઈ હું ગાડીમાં નીકળતો હતો ને હરણ મને ક્રોસ કર્યું, મને જોઈને ભાગતું હતું અને મેં એ ફોટો લઈ લીધો છે, એવો ફોટો છે. આ ફોટો પણ મને ગમી ગયો છે તો હું સેવ કરી લઉં છું. બરાબર. અહીંયા નામ લખી નાખું છું ડિયર. બરાબર. તો આપણે શું કર્યું? આપણે જે ફ્લેશ કાર્ડ્સ બનાવવા હતા મેમરી ગેમ માટેના, એના માટે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ શું હતી? ઇમેજની હતી. તો આપણે ઇમેજ લઈ લીધી છે. હવે અહીંથી એડ ઇમેજમાં જઈએ છીએ આપણે કે આપણે ઇમેજને એડ કરીએ છીએ. એટલે જેવું એડ કરશું એ ભેગું પૂછે છે, તમારી સિસ્ટમમાં જાય છે કે તમારે ક્યાંથી ઇમેજ લેવાની છે. તો તમને ખબર જ છે કે ભાઈ તમારામાં ઇમેજ ક્યાં છે. તો આપણે પહેલા લઈ લઈએ રાજાની ઇમેજ. બરાબર. ઇમેજ આવી ગઈ છે. બરાબર છે. ઇમેજની સાથે સાથે આપણે એનું ડિસ્ક્રિપ્શન પણ લખવું પડે, એટલે એ લખી દઈએ કે અલ્ટરનેટિવ ટેક્સ્ટ આપી દઈએ એટલે લાયન આવી જાય. બરાબર. તો આ આવી ગયા બાદ આપણે એને સેવ કરી શકીએ છીએ. હવે તમને એમ થાય છે કે મને અત્યારે સેવ કરી લેવું છે તો અત્યારે પણ સેવ થઈ શકે, અને તમને એમ થાય છે કે મને 3 ઇમેજ એટેચ કરીને પછી જ સેવ કરવું છે તો પણ થઈ શકે છે. આ આપણે પહેલી ઇમેજ લીધી હતી. હવે આપણે કાર્ડ નંબર 2 પર આવીએ. એમાં પણ આપણે ઇમેજ મૂકવાની છે. તો અહીંયા આપણને હાથીભાઈની ઇમેજ ખબર છે તો અહીંયા મૂકી દઈએ હાથીભાઈને. અહીંયા લખીએ એલિફન્ટ. બરાબર. અને હજી પણ આપણે એક કાર્ડ કરવું છે તો એની આપણે ઇમેજ લઈ લઈએ. બરાબર. આ થઈ ગયું ક્લિયર. આપણે શું કર્યું ફરીથી જોઈ લઈએ. આપણે યસ સર. You tell them what we did now. This three. Yeah, I'm doing that. I'm doing that only sir. આપણે સૌથી પહેલા શું કર્યું? આપણે મેમરી ગેમમાં આવ્યા. આપણે ટાઇટલ આપ્યું શેનું? કે એનિમલ્સની આ મેમરી ગેમ છે. મેમરી ગેમ કોની છે? એનિમલ્સની. ત્યારબાદ આપણી પાસે અહીંયા ઓપ્શન હતું
કે કાર્ડ્સ. તો કાર્ડ્સ એટલે શું હતું કે આપણે કોનું પિક્ચર જોઈએ છે ઈ. તો આપણે અહીંયા સૌથી પહેલા કોનું લીધું? આપણે લાયનનું પિક્ચર લીધું. આપણે ગૂગલ ઉપર ગયા, આપણે સર્ચ કર્યું લાયન, એની ઇમેજ ડાઉનલોડ કરી અને ત્યારબાદ આપણે સેવ કરી અને અહીંયા આપણે ઇમ્પોર્ટ કરી. તો અહીંયા આપણે લાયનની ઇમેજ કરી, આપણે એલિફન્ટની ઇમેજ લીધી અને આપણે ડિયરની ઇમેજ કરી. તમે જોયું હશે કે અહીંયા આપણે જે લખી છીએ ને એ અહીંયા કાર્ડનું નામ બની જાય છે. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે આ 3 પ્રાણીઓનું આપણે આ પ્રોડક્ટ બનાવી છે. એટલે આ એનિમલની ગેમ આપણે આ 3 પ્રાણીઓ પૂરતી સીમિત રાખી છે. આમાં તમારે જેટલી વધારે કરવી હોય એટલું તમે એડ કરતા જશો, એટલે તમે કરતા જશો અને તમને એમ થશે કે ભાઈ ના મારે આ નથી જોતા, મારા ભૂલથી એડ થઈ ગયા છે, તો કઈ વાંધો નહીં. તમને પૂછશે કે ભાઈ આ ખરેખર કેન્સલ કરવું છે? તો કે હા. બરાબર. એટલે જેટલું તમને કરવું હશે એટલું તમે આમાં કરી શકશો. આ જ વસ્તુ તમારી વાર્તાના પાત્રો માટે પણ કરી શકો છો. તમે દાખલા તરીકે સ્ટોરી રાઇટિંગ આપી છે, કોઈ સ્ટોરી છોકરાઓને હોમવર્કમાં આપી છે અને તમારે એ લોકોને ફરીથી રીએમ્ફસાઇઝ કરાવવું છે કે વાર્તાના પાત્રો કોણ હતા, તો તમે એનું નામ આપી એનું પિક્ચર એટેચ કરી અને તમે કરી શકો છો. એ કર્યા પછી આપણે આને સેવ કરીએ. તમે જોશો કે અહીંયા નામ આવી ગયું છે એનિમલ્સની મેમરી ગેમ. પણ અહીંયા તમે જોયું ઓલામાં કેવું સરસ મજાનું ચિત્ર હતું, અહીંયા એવું ચિત્ર નથી, અહીંયા પ્રશ્ન માર્ક છે. આનો પણ આપણે કંઈક રસ્તો કરીએ, જોઈએ પેલા. અહીંયા જોશો તમે તો જો અહીંયા નીચે કંઈક સરખું નથી લાગતું આપણને, કંઈક કલર આવે છે. લ્યો આ તો નસીબદાર આપણે કે પેલા ઝટકે જ સાચું પડી ગયું. દર વખતે એવું ન પણ થાય. હવે આ જે ગોઠવે છે રેન્ડમ ગોઠવતું હોય છે. દાખલા તરીકે એકને એક વિદ્યાર્થી બીજી વાર આવશે તો સેમ આવી જ અરેન્જમેન્ટ નહીં હોય. આ તમે જો અહીંયા અલગ અલગ આવ્યું છે. તો મને અહીંયા બે વસ્તુ દેખાણી. એક તો કે ભાઈ અહીંયા જે કલર છે કંઈક મને ગમતો નથી, અને બીજું કે આ પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે યાર, ઈ કંઈક સારું નથી લાગતું મને. તો આ આપણે જંગલની વાર્તા હતી તો આપણને એવું લાગે કે ભાઈ અહીંયા કંઈક જંગલની ઇમેજ હોય ને તો મજો પડી જાય. કાંઈ વાંધો નહીં, ગૂગલ તો છે જ આપણી પાસે. ગોતીએ જંગલની ઇમેજ અને તમને એમ થાય છે કે ભાઈ ના મારે તો ગીરની જ ઇમેજ જોયો ભાઈ, બીજું કાંઈ નહીં. કશો વાંધો નહીં, ગીર ફોરેસ્ટની ઇમેજ લઈએ આપણે. તો અહીંયા ગીર ફોરેસ્ટની ઇમેજ આવી ગઈ છે. બરાબર. હવે આ બધી ઇમેજો છે, તમારે એવું દેખાડવું છે કે તમે ગીર ફોરેસ્ટમાં ગયા હતા ને એમાંથી તમે આ જોયું છે આ બધી વસ્તુ, અને તમને આ ઇમેજ લેવી છે કે તમારે વાર્તામાં મૂકવું છે કે હું ગીર નેશનલ પાર્કમાં ગયો હતો ને મેં આની વાર્તા બનાવી છે. તો એ ઇમેજ પણ તમે લઈ શકો કે તમને આવતી હોય તો. તમને તમારો પોતાને ફોટો રાખીને ઇમેજ કરવી છે તો એવું પણ રાખી શકાય. અને તમને એવું લાગે છે કે ના મને આ એક ઇમેજ નથી જોતી, આમાં કઈ જંગલ જેવું જ નથી લાગતું, કઈ વાંધો નહીં. તો તમે અહીંયાથી લ્યો જંગલની કોઈ ઇમેજ અને એ તમે મૂકી શકો છો. તમને એમ થાય કે હા આ જગ્યા સરસ હતી, મને અહીંયાથી સિંહ પાણી પીતો દેખાણો તો મારે આ ઇમેજ રાખવી છે, કઈ વાંધો નહીં, આ ઇમેજ લઈ લ્યો. ઇમેજને આપણે સેવ કરીશું. સેવ ઇમેજીસ પાછી મેં પહેલેથી કીધું હતું એટલે ત્યાં જ આવી જશે. આને હું નામ આપી દઉં છું ફોરેસ્ટ. એટલે આ થઈ ગઈ મારી ફોરેસ્ટની ઇમેજ. આ ઇમેજ સેવ કરી લીધા પછી હું પાછો મારી મેમરી ગેમમાં આવું છું. મારે ક્યાં જવું પડશે? એડિટમાં. તમે ધ્યાન રાખજો, તમે અહીંયા કંઈ કરવા જશો તો નહીં કરી શકો. શું કામે? કારણ કે તમે અત્યારે વ્યૂ મોડમાં છો. અહીંયા જો તમે વ્યૂ પર અંડરલાઈન છે, તમારે આવવું પડશે એડિટ મોડમાં. એડિટ મોડમાં આવશો એટલે સૌથી પહેલા તમારું નામ આવી જશે, ટાઇટલ્સ આવી જશે. હવે આમાં તમે જ્યારે નીચે આવશો ને ત્યારે તમારી પાસે આ એક ઓપ્શન આવશે લુક એન્ડ ફીલ. આપણે ત્યાં જોયું હતું કે કાર્ડ જે છે એમાં હાથીના નીચે ગ્રે કલર આવતો હતો. હવે એ મને ગ્રે કલર ગમતો નથી, તો હું ગ્રે કલરની બદલે લીલો કલર પણ આપી શકીશ, બ્લુ કલર પણ આપી શકીશ. તો અહીંયા એના કલર શેડ્સ આપેલા છે કે આવું કલર આવી શકે. મને એમ થાય છે કે આ જંગલ છે તો લીલો કલર બરાબર છે, તો હું આવો કલર આપી દઉં તો ત્યાં નીચે એવો કલર આવી જશે. પણ તમારે એ જોવું પડશે કે અહીંયા જે આપ્યું છે એને તમારે ચૂઝ કરવું પડશે તો એ કલર આવી શકશે. બરાબર. ત્યાર પછી એમ કે છે કે કસ્ટમાઇઝ બેક, એટલે આપણે જે કાર્ડની પાછળનો ફોટો જે ગોત્યો હતો જંગલનો એ આપવો છે. તો અહીંયા આવી અને હું આ ફોરેસ્ટનું ચિત્ર સિલેક્ટ કરી લઈશ. તમારી ઇમેજની સાઇઝ પ્રમાણે તમારે કદાચ 2-5 મિનિટ રાહ જોવી પડે. આ ઇમેજ આવી ગઈ. તો તમારા ઇમેજને કાંઈ પણ કરવું છે તો કરી શકો છો. બરાબર. ત્યારબાદ આપણે આને સેવ કરી દઈએ. હવે જોઈએ આપણે કે આપણે જે આ કામ કર્યું છે એમાં શું ફેરફાર થયા, કઈ ચેન્જીસ આવ્યા કે નથી આવ્યા એ જોઈ લઈએ આપણે.
બરાબર. તો અહીંયા જોશો તો સરસ મજાનું આપણું ગોતેલું ચિત્ર આવી ગયું છે ભાઈ. અહીંયા દેખાડ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, પણ આપણે જંગલમાં આવ્યા હોય અને કંઈક જોતા હોય ને એવું લાગે છે. ચાલો જોઈએ. અહીંયા જોયું ઓલું એકદમ પ્લેન ગ્રીન હતું એવું વયું ગયું, પ્લેન નથી આવતું, હવે કંઈક થોડુંક આવે છે. બરાબર. તો આ ઈ જ ઇમેજનો પાછળનો ભાગ આવી ગયો છે. તો આ થઈ ગયું આપણું આ. હવે મને એવું થાય છે કે યાર આ ખાલી ઇમેજ ખાલી છે યાર, આમાં કંઈક અવાજ આવે ને તો મજા આવી જાય. કાં તો એનું નામ બોલે અથવા તેની સિંહની ગર્જના સંભળાય, એવું કંઈક મને કરવાની ઈચ્છા થાય છે. તમે આ જોયું કે આ પેર જે થઈ ગઈ છે ઝાંખું થઈ જાય છે. તો ચાલો આપણે આને ફરીથી એડિટ કરીએ, આને આપણે થોડોક અવાજ આપીએ. આ કદાચ કોઈ મૂંગા બેરા લોકો હોય એના માટે પણ કામ લાગી શકે. હવે આપણી પાસે શું અહીંયા આપ્યું છે, મેચિંગ ઓડિયો ટ્રેક. તો અહીંયા આપણે આમાં ઓડિયો ટ્રેક અપ ટુ 16 MB લિમિટનો આપણે અપલોડ કરી શકીએ છીએ. તો આના ઉપર આપણે ક્લિક કરશું તો અહીંયા 3 ઓપ્શન છે. ફાઇલ અપલોડ એટલે દાખલા તરીકે તમે જંગલમાં ગયા હતા ને સિંહની ગર્જના જ છે ને તમારે એ જ આપવી છે, તમારી પાસે ઓડિયો ફાઇલ છે તો એ આપી શકો. અથવા તો તમને જેમ બેન સાઉન્ડમાંથી ને બીજી બધા ઓડિયો ક્લિપ શીખડાવ્યા હતા એની લિંક છે તમારી પાસે, ઈ આપવી છે તો ઈ આપી શકો. પણ તમે મારી જેમ ઉત્સાહી ને તમને એમ થાય કે ના ના મારે તો મારો જ અવાજ આપવો છે, બીજાને હું શું કામ એને અવાજ આપું, તો એ પણ ઓપ્શન અવેલેબલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો રેકોર્ડનું બટન છે. બરાબર. તો અહીંયા હું રેકોર્ડની સ્વિચ દાબીશ તો એ મારો અવાજ લઈ લેશે. અને તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે જે બોલવું હોય એ તમે બોલી શકો. તો આપણે જોઈ લઈએ કે ભાઈ આ શેની ઇમેજ છે, તો કે લાયનની. લાયનને આપણે ગુજરાતીમાં શું કહીએ, તો કે સિંહ. તો હું અહીંયા સિંહ બોલીશ તો મારો અવાજ પણ રેકોર્ડ કરશે. આપણે જોઈએ. તમારે તૈયારી એ રાખવાની કે રેકોર્ડ દાબ્યા પછી તરત બોલવાનું છે અને સ્ટોપ પણ કરવાનું છે. તો ચાલો હું મારો અવાજ આપું છું. હવે અહીંયા હું બોલું છું, હું સિંહ. બરાબર. હવે આ અવાજ જોઈ શકશું કે અવાજ આવ્યો કે નહીં. સિંહ. મને એમ લાગે છે કે મેં શરૂઆતમાં બરાબર નહોતું કર્યું, ફરીથી કરવું છે. તો કશો જ વાંધો નહીં. તમને પૂછશે કે ભાઈ તમારે રીસેટ કરવું છે, આમાં તમારે ઉપર જવું પડશે. યાદ રાખજો અહીંયા કંઈ ખરાબી નથી થઈ, પણ એ બ્લેક કરી દે છે કે હા મને આ કાઢી નાખવું છે, નવેસરથી અવાજ આપવો છે. કંઈ વાંધો નહીં. ફરીથી તૈયાર થઈ જાવ કે તમારો અવાજ સરસ અવાજ આવે, મોટો અવાજ આવે, જેથી કરીને સંભળાય. અને તરત એ પણ તૈયારી રાખવાની કે મારે તરત બંધ પણ કરવાનું છે. ચાલો ફરીથી કરીએ. સિંહ. સિંહ. બરાબર. તો મારો અવાજ આવી ગયો છે અને હું ઇન્સર્ટ કરી દઈશ. જેવું થશે એવું તમને અહીંયા દેખાડશે કે ભાઈ તમારો એક અવાજ અહીંયા આવી ગયો છે. તો જે મેં સિંહનો અવાજ લીધો હતો એવો જ મારે હાથીભાઈ માટે પણ અવાજ આપવો છે. તો અહીંયા આપણે પાછા આવી ગયા નીચે મેચિંગ ઓડિયો ટ્રેક પર. પાછા આપણે પ્લસ ની સાઇન આપીએ છીએ. આપણા ત્રણેય ઓપ્શન છે. યસ સર. યા Go top and give it. This we don't want. Yes, yes. Okay, fine. That also you have to do the same. Yeah, okay. આપણે અહીંયા આવીને આપણે આપીએ, સોરી, અહીંયા આપીને આપણે અવાજ આપીએ છીએ. હાથી. હાથી. બરાબર. આને ઇન્સર્ટ કરી દઈએ. બરાબર. લાયનમાં આપણે જોઈ લે કે આપણે જે અવાજ એન્ટર કરવાનો હતો ત્યાં નથી કર્યો, આપણે બીજી જગ્યાએ કર્યો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે અહીંયાથી કાઢી લઈએ છીએ. રિમૂવ કરવું છે તો કે હા, અને આપણે આપણી જગ્યાએ આવી અને આપી દઈએ, અહીંયા અવાજ આપી દઈએ પાછો. સિંહ. સિંહ. અવાજ ઇન્સર્ટ કરી દીધો. હવે આપણે હરણનું બાકી હતું તો હરણનો અવાજ એન્ટર કરીએ અને હરણનો ઓડિયો ટ્રેક ઉપર આવી ગયા. ફાઇલ અપલોડ. આપણે ઓડિયો રેકોર્ડરમાં જઈશું. હરણ. હરણ. બરાબર. તો આ આપણું સાઉન્ડ ઇન્સર્ટ કરી દીધો. તો આપણે ત્રણેય જગ્યાએ અવાજ પણ ઇન્સર્ટ કર્યો, ઇમેજ પણ ઇન્સર્ટ થઈ ગઈ છે, અને આપણું બેકગ્રાઉન્ડ ઇમેજ પણ આપણે સરસ બનાવી દીધી છે. બરાબર. તો આ આપણું થઈ ગયું દરેક કામ. ચાલો, તો આપણી એનિમલ મેમરી ગેમ તૈયાર થઈ ગઈ છે. બરાબર. હવે તમે જોશો હરણ.
બરાબર, અહીંયા નામ આવી ગયું. હરણ, જો બે હાઇલાઇટ થઈ ગયા, ડીમ થઈ ગયા. હાથી, સિંહ, એ મેચ નથી થઈ ગયા. આ કદાચ એ લોકોને જોઈને એમ લાગે કે એ સરખું છે, પણ તો અવાજ પણ એ લોકોને કહેશે કે ના સરખું નથી. હાથી, બરાબર, અહીંયા હાથી આવ્યો અને મને ખબર હતી કે અહીંયા પણ હાથી છે. હાથી, તો બે હાથીની વાત થઈ ગઈ. તો આ થઈ ગયું આપણું એનિમલ મેમરી ગેમ. બરાબર, આપણે આ કોઈને આપવી છે તો આપણને ખ્યાલ જ છે. આપણે પાછા આવી જશું માય એકાઉન્ટ ઉપર. આપણી ગેમ અહીંયા આવી ગઈ હશે, એનિમલ્સ મેમરી ગેમ. બરાબર, એના ઉપર આપણે રાઈટ ક્લિક કરીએ એટલે આપણને શું મળશે? કોપી લિંક લોકેશન. કોપી લિંક લોકેશન ત્યાંથી આપણે લઈ લઈએ અને આપણું જે અસાઇનમેન્ટ છે એમાં ત્યાં જઈ અને આપણે એને પેસ્ટ કરી દઈએ એટલે આપણી લિંક આવી ગઈ. તો આવી રીતે આપણે આજનું કાર્ય આપણે સબમિટ પણ કરી શકીશું. Sir, you can show the description in that. Where, sir? Memory game. Okay. Open it. Go to edit. Yeah. Scroll down, sir. Yes, yes, yes. At top, sir. Top. Yes. No, little down. Down. Yeah. Description. Yeah. Like wonderful, excellent for all the three cards. You can show them. Yeah. હવે તમને એવું જોઈએ છે કે ભાઈ આ જે છોકરાઓ જે આ કામ કરે એને પોઝિટિવ ફીડબેક પણ મળે, તો એને આપણે આપીએ કે ગ્રેટ વર્ક. બરાબર, તમને એમ થાય કે ના મને અહીંયા ગુજરાતીમાં આપવું છે તો ગુજરાતીમાં પણ આપી શકશો. તમને ફરીથી તમારું જે કદાચ કોપી પેસ્ટ કરવું હોય તો એ, અથવા તો તમારું ઇન્ડિકનું કીબોર્ડ ચાલુ કરી અને તમે અહીંયા લખી શકશો. તમારે સરસ લખવું છે તો સરસ લખી શકાશે, સુંદર લખવું હોય તો સુંદર લખી શકાશે. તમને એમ લખવું છે કે અતિ સુંદર કે સરસ, ખરેખર બહુ સરસ કર્યું છે, તો અતિ સુંદર પણ લખી શકાશે. મારી ગ્રામેટિકલ મિસ્ટેક થઈ શકે છે એટલા માટે માફ કરશો. અતિ સુંદર મેં આપ્યું કે વાહ આ તો ખરેખર સરસ કામ કર્યું છે, તો અતિ સુંદર પણ આપી શકાશે. એને સેવ કરી લ્યો. બરાબર, હવે તમે જોશો કે આપણે આમાં શું ફેરફાર થયા. સિંહ જેને મળ્યું છે, સિંહ, હરણ, સિંહ. હવે તમને જે આપણે જે છેલ્લો ફેરફાર કર્યો ને એ હવે જોવા મળશે. હવે જ્યારે બે પેરઅપ થશે ત્યારે જોજો. સિંહ, જોયું અહીંયા એને અતિ સુંદરનું કમેન્ટ પણ મળી ગઈ. તો આવી રીતે આપણે છોકરાઓને પોઝિટિવ ફીડબેક પણ આપી શકીએ છીએ અને એ લોકોનું કામ પણ કરાવી શકીએ છીએ. તમે કોઈ પણ વાર્તા આપી હોય તો વાર્તાના પાત્રો દ્વારા આપી શકો છો. મેં અહીંયા જે રીતે નામનો ઓડિયો આપ્યું છે એવી રીતે તમે વાર્તાના સ્ટેટમેન્ટનો પણ આપી શકો છો. તમારે ઘણીવાર એવું હોય છે કે હુ સેડ હુમ, એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને કે ભાઈ કોણે કોને કીધું. વાર્તામાં 3 પાત્રો હોય, રામ, શ્યામ ને કરણ, તો ત્રણેય રાખી શકો, રામ, શ્યામ ને કરણ. અને એના વાક્યો પણ તમે બનાવીને મૂકી શકો કે આ વસ્તુ રામે કીધી હતી, આ વખતે શ્યામે કીધી હતી, આ વસ્તુ કરણે કીધી હતી. તો એ લોકો પેલા ગોતશે કે રામ કોણ હતું અને એનું વાક્ય શું હતું. તો એના ઉપરથી પણ તમે પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ આપી શકો છો. તો તમે જેવી કલ્પના કરો એવું તમે આમાં બનાવી શકો છો. તો આ હતું આપણું ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ. H5P દ્વારા આપણે 2 વસ્તુ જોઈ આજે. એક તો આપણે ડ્રેગ ધ વર્ડ્સ જોયું કે જેમાં તમે ખાલી જગ્યા બનાવી શકો છો. આમાં કોઈ પણ લેંગ્વેજમાં તમે લઈ શકો છો, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, તમિલ, ઉર્દુ. ગૂગલ જેટલી લેંગ્વેજ સપોર્ટ કરે છે એટલી બધી જ લેંગ્વેજમાં તમે આ બનાવી શકો છો. બીજી આપણે જોઈ મેમરી ગેમ, જે ફ્લેશ ગેમ હતી કે જેમાં આપણે પાત્રો કોને કહે છે એના માટે આ એકદમ અતિ ઉત્તમ થાય. તો આજે આપણે આ 2 ગેમ જોઈએ.
આમાં તમને કાંઈ પણ ન સમજાણું હોય તો તમે અત્યારે ચેટ બોક્સમાં પણ લખી શકો છો, અથવા તો રાતના 8 થી 9 તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જણાવી શકો છો કે ભાઈ મને આ વસ્તુ નથી સમજાણી, મારે કઈ રીતે કરવી. તમે ચોક્કસ આપને મદદરૂપ થઈ શકશું. મને શાંતિથી સાંભળવા બદલ આપનો આભાર. Yes, sir, you may take it further. Anything else I need to speak up? No, that's what. Once again, you can show them how to share that node. Okay. ફરીથી વાત કરી દઉં કે આપણે આ કઈ રીતે શેર કરી શકાય, કોઈને મોકલી શકાય. તો હું આપણે છેલ્લે મેમરી ગેમ બનાવી તો એના દ્વારા આપને સમજાવું છું કે આ જે છે એ અહીંયા આપણે આવશું કોપી લિંક લોકેશન. તમને ફરીથી બતાવી દઉં, હું વધારે સ્ક્રીન મોટી કરી દઉં જેથી કરીને તમને ફોન્ટ મોટા દેખાશે. તમારું જે ગેમ છે બરાબર, એના ઉપર તમે ક્લિક કરશો એટલે કોપી લિંક લોકેશન આવશે. એ તમે કોપી કરી લીધું, તમે મોકલાવી શકો છો. અહીંયા આવી અને તમારે એ જ લિંકને પેસ્ટ કરવાની છે, એટલે તમે સેન્ડ કરશો એટલે વયું જશે. બરાબર. આ જ વસ્તુ હું તમને વોટ્સએપ પર કઈ રીતે મોકલાવી શકાય એ પણ તમને ફરીથી સમજાવી દઉં. હું આના માટે મારું વોટ્સએપ ખોલીશ. સર, ઇઝ માય વોટ્સએપ સ્ક્રીન સીન? Yes, sir. Yes. મેં શ્રીની સરને જ પાછું ફરીથી મોકલાવું છું. સે ફોર એક્ઝામ્પલ અહીંયા છે ને, તમે 1 મિનિટ રાહ જોજો, તો જેથી કરીને શું થશે કે તમારું ગેમનું નામ જ સીધું આવી જશે. બરાબર. હવે તમને કન્ફર્મ કરવું છે કે આ બરાબર છે કે નહીં, તો તમે ડાયરેક્ટ એના ઉપર લિંક ઉપર જ ક્લિક કરો એટલે ડાયરેક્ટ એ ખુલી જશે. Sir, is it remaining in the WhatsApp screen or the screen has changed? Yes, it is. It's still remaining in WhatsApp. Okay. તો હું તમને એ બતાવું કે એ ખુલીને ક્યાં આવી ગયું છે. એ ડાયરેક્ટ મને અહીંયા લઈ આવ્યું WhatsApp ઉપરથી મેં જે લિંક ખોલીને એના ઉપર. એટલે ફરીથી પાછું હું કરી શકું છું ત્યાં. ફરીથી તમને એ પણ યાદી આપી દઉં કે આના માટે તમારા આના માટે તમારા વિદ્યાર્થીઓ પાસે H5P હોવું જરૂરી નથી. બરાબર. સામાન્ય વોટ્સએપ ઉપર પણ તમે આપી શકો છો. તમારા ક્લાસરૂમ હોય, ઈ ક્લાસરૂમ હોય કે તમારું અસાઇનમેન્ટ હોય એના ઉપર પણ આપી શકો છો. તમારે ફક્ત શું કરવાનું છે, લિંક લોકેશન કોપી કરવાનું છે. ફરીથી તમને સમજાવી દઉં, તમારી કોઈ પણ પ્રોડક્ટ હોય એના ઉપર તમે રાઈટ ક્લિક કરજો, કોપી લિંક લોકેશન કરજો અને એ જ લિંકને તમે ડાયરેક્ટ ત્યાંથી કોપી કરી અને તમારે જ્યાં આપવાનું છે ત્યાં પેસ્ટ કરશો એટલે તમારું કામ થઈ જશે. Hiral sir, you right click it. You right click it. You right. Yeah. Yes. Few of you are asked the doubt why it is location, because he has that settings, it is location, but you will get address also, copy link address. You will get copy link address or copy link location, so that you will get both. So that's what the thing. Now another link or another copy link address or copy link location. So that's what the difference between the both. And sir, is it over now yours? From my side I am done, sir. Okay. Now there is one more doubt that between the thing, the image should be 16 MB. Image should be minimum 16 MB. That's what alternative text. Why we are giving no? If at all image gets disappeared, both there you will get only the text, alternative text. For example, lion. You have to match lion and lion, tiger and tiger. That only that text will be appeared. See, in this tool there are many things. You can match with the secondary level also by giving some gates. For example, you can play with polytechnic colleges also with using gates, AND gates, NAND gates, their images, sounds. You can take any type of content, and the thing is that you are going with the target level. What is your target? You are going to do with them. That's it. Student response. See, the main problem is that this is a open source software working on online. So you can't get the response directly. You can ask them to make screenshot and you can send. Yes, definitely we will post this link in the WhatsApp group. Definitely we will do that. No need of measuring the size and all. When you are downloading, you will know the properties, the size of the image. You will know the size of the image. Hiral sir, can you see the chat box? Yes, sir. No, you can also see the chat that's box. what I'm looking at.
Yeah, somebody I can see the chat box which I have received. Some people have messaged me. That's what I can see. That's what I was looking at. no, I'm okay. For you, they have messaged. Huh? Okay. Yeah, Now, okay, let me open for public, everyone Yeah. publicly. Now, Yeah. see you if you are getting now. uh, So far, I have messaged all. Please, if you have any queries, you can post your queries. Seema madam, you can post your queries once again. Because it's in Gujarati, I don't know. I mean, data kya store karwano, I don't know what it means. yeah, sir, can you please read what it is written? Because I did not get that. I mean data kya store karwano, I don't know. Okay. They are asking where to save this file. This file, આપણે જે ફાઇલ છે તમે ક્યાંય પણ સ્ટોર કરી શકો તમારા ડેટામાં. તમે જે No, બનાવો છો, it's an open source. It will be હા. saved in your profile. એટલે તમારું જે એકાઉન્ટ જે છે તમે જોયું હશે મારા સ્ક્રીનમાં, હું તમને ફરીથી સ્ક્રીન શેર કરીને બતાવું કે તમારા એકાઉન્ટમાં જ ઈ વસ્તુ સ્ટોર થઈ જશે. તમે Yes. જે બનાવો છો એ તમારા એકાઉન્ટમાં જ રહેશે. સે ફોર એક્ઝામ્પલ હું અહીંયા મારા એકાઉન્ટમાં જાઉં છું, બરાબર? Jignesh sir, you have asked, is it over sir? Your doubt? Yeah. Just a second. Jignesh sir asked about matching audio track. I will tell you, for example, one example I will tell you sir. For example, if at all hen will, the sound of the, for example, what to tell, you can match the sounds like elder and younger sounds. For example, the cough, how it will sound, how it will make sound, and the mother of the cough, how it will make sound. Likewise, you can match that matching audio track. So that was the tool with matching audio. You can match the audios. Top you can give one more audio, and bottom you can give one more audio, and you can match it. Sir, there's a question કે આ મોબાઈલમાં કરી શકાય? તો હા, મોબાઈલ થી પણ કરી શકાય, એવું નથી. મેં અત્યારે તમને That I will સમજાવું do, તો sir, that I will tell the Okay, same okay. thing you explain it in this thing. Okay, See, fine. Sir, one thing in mobile we can do it. In mobile we can do it. What in the sense? Don't go for application. Don't go for application. You do it for h5p.org in Google. Don't download application. Same like you go for Google and type it, and you can create account. Only one problem is that you won't get right click. There you have to long press the content title. There you have to long press the content title, and then you have to copy it and paste it. That's the difference between both. But rest of the things, all the things you can do it. One more thing you can't do it, I think, so that drag the word you can't do it, because you can't drag the word in mobile. You can, it will be little difficult. So we are giving the task today is that today's assignment is creating memory game with 3 cards. Let it be fruits, animals, or anything. 3 cards. Give audio track, give it audio track, and give the background color, and make it do it. That's it. So today's assignment is making memory game, not drag the word. So all can do it in this thing, mobile. Sir, Jignesh sir, for example, matching the game, I tell you, for the same thing, you can top in the matching for, I told that cow, you can match the cow with calf. Likewise, you can do it. For example, lion, it's cub, you can give it. So if you type lion and you can match it with its cub, its child, likewise you can match it for matching image. The sound also same thing. I can see you are nodding your head. Thank you. Yes, thank you, sir. Thank you. Sir, some of them have asked, can you please explain once again, drag the word? See, drag the word process is very easy, madam. You just, whatever the word you want, before and after, you have to put asterisk symbol. That's all. Can put more than, yes, you can put even a page also, drag the word. You can put a page. Assignment, please do memory game. Do it memory game. Do it memory game. 3 cards. 3 cards. You download 3 images and do it with 3 cards. Only 3 cards. Yeah, secondary level, tomorrow we will teach you an important tool. Tomorrow that we will teach you for secondary level. It is for not only for secondary level, it is, you can use even for higher secondary also. Definitely tomorrow we will teach you one more tool.
No, not mother and God. If you go in SIA, madam, if you go to the matching card, you will find that top you will find one more card, down bottom you will be finding two cards, two images, two audio tracks, two alternative text, like image matching image, audio image matching audio. Likewise, you will get. So top you have to put one more image and bottom you have to put one more image. But this time we have given only top only. If you put top, you will get 6 images. See that Sarah has put only 3 images, but we are getting 6 cards. You have seen it, I think so. Many of them got it. Sir, in the elephant, sir, Yes, can you sir. share your screen? Yeah, sure. Yes, open the Yeah, doing that. edit. Yeah. See this, sir. Wait. You can see that in the card one there is image lion. Down it is lion alternative text. Sir, scroll down. We have given audio and scroll down. Here you can see that matching image. We didn't do this one. We didn't add anyone this one. Even we didn't give alternative text for matching image. Down. Yes, we have left these 3 things plain because I want lion to lion, elephant to elephant. I want the same images. If you want different image, you can add this one. If you want different image, but if you want same image, you can add only that 3 things. It's enough. That's what this is, because you are all at the beginner level, so we are using this beginning stage. You can explore it of your own. You can do anything in it. Using this memory game. That's it. ઇનિશિયલ લેવલ છે એટલે અમે બેઝિક વસ્તુ જ સમજાવીએ છીએ. તમે આ બધા જ ટૂલને તમે જેટલું એક્સપ્લોર કરશો એટલો તમને ફાયદો થશે. તમે એમાં હજી ઘણી બધી વસ્તુ છે જે તમે મેળવી શકશો. અમે જે કઈ ટૂલ બતાવીએ છીએ એઝ અ બેઝિક લેવલ બતાવીએ છીએ, અને આગળના લેવલનું બતાવવા જઈએ તો એવું થાય કે એક ટૂલ ઓછું સમજાવી શકાય. એટલા માટે અમે તમને ખાલી બેઝિક વસ્તુ જ સમજાવીએ છીએ કે જેથી કરીને અમે તમને વધારે ટૂલ સમજાવી શકીએ. આજે આપણે જોયું કે આ લાયન વાળી વસ્તુમાં હતું, તેમાં આપણે અતિ સુંદરનું આપ્યું હતું, તો એમાં આવ્યું તો એવી જ